અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરામાં જિલ્લા પોલીસ દ્વારા રેલવેના જ 3 આરોપીઓની અટક કરાયા બાદ આજે એસઓજી પોલીસે ઓલપાડ કોર્ટમાં વધુ તપાસ અર્થે 3 આરોપીને રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। કોર્ટે 6 દિવસના સોમવાર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે। ટ્રેન ઉથલાવવાના કાવતરામાં પકડાયેલા ગેંગમેન સુભાષે જુનિયર ઇજનેરની પરીક્ષામાં 5 માર્ક્સ વધુ મેળવવા કાવતરું ઘડ્યું હોવાનો નવો ઘટસ્ફોટ થયો હતો। ત્રણેયને સસ્પેન્ડ કરાયા છે અને ગતરોજ ઓલપાડ કોર્ટમાં રજૂ કરતા તપાસ અર્થે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે। સારી કામગીરી માટે રેલવે તરફથી 5 માર્ક્સ અપાય છે, એટલે પરીક્ષા આપ્યા પછી લોકોને બચાવવાની કામગીરી કરવાનો કારસો ઘડ્યો હતો। તેમજ ઘટનાની જાણ કરનાર ટ્રેકમેન સુભાષ પોદ્દાર અને તેના 2 સાથી મિત્રો મનીષ સૂર્યદેવ મિસ્ત્રી અને શુભમ જયપ્રકાશ જયસ્વાલની ઉપર પોલીસની શંકા પ્રબળ બની હતી, કારણ કે જે પ્રકારે ફિશ પ્લેટ અને પેડલોક ખોલવામાં આવ્યા હતા તે કોઈ જાણકાર વ્યક્તિ જ આટલા ટૂંકા સમયમાં યોગ્ય સાધનથી ખોલી શકે તેમ હતું। રાજધાની એક્સપ્રેસ ગયા બાદ તેના દ્વારા 5:20 વાગે જાણકારી આપ્યાની માત્ર 12 મિનિટનો જ સમય હોય છે। પોલીસે આ શંકાના આધારે ઉલટ તપાસ કરી મોબાઈલ ફોન ચેક કર્યા, જેમાંથી ડિલીટ કરાયેલા આરોપીના કારસ્તાન ખુલે તેવા અનેક ફોટો અને વિડીયો મળી આવ્યા, જેનાથી તેમનો ભાંડો ફૂટ્યો અને તેમણે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો। ટ્રેનને અકસ્માતમાંથી બચાવી વાવાઈ લૂંટી લેવા, ફેમસ થવા માટે, ઇનામ પ્રમોશન માટે તેમજ નાઇટ ડ્યુટી વધારવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની તેઓએ કબૂલાત કરી। ત્યારે આજ રોજ મુખ્ય સૂત્રધાર સુભાષ સહિત 3 આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને થોડી મિનિટોમાં કઈ રીતે 71 પેડલોક અને ફિશ પ્લેટો ખોલી આ બાબતે ફરી ફિશ પ્લેટ પેડલોક ખોલી વિડીયોગ્રાફી કરી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।